2050ની સફર। કરણ એક ઉત્સાહી અને જિજ્ઞાસુ છોકરો હતો। તેને ભવિષ્ય વિશે વિચારવું ખૂબ ગમતું। તે હંમેશા કલ્પના કરતો કે 2050નું વર્ષ કેવું હશે। એક દિવસ તેને તેના દાદાની જૂની ઘડિયાળ મળી। તે કોઈ સામાન્ય ઘડિયાળ નહોતી, તેના પર વિચિત્ર પ્રતીકો કોતરેલા હતા। કરણે તેને હાથમાં લીધી અને અચાનક એક તેજસ્વી પ્રકાશ ચમક્યો। આંખો ખોલીને જોયું તો કરણ એક અલગ જ દુનિયામાં હતો। ઊંચી ઇમારતો આકાશને આંબી રહી હતી અને ગાડીઓ રસ્તા પર નહીં પણ હવામાં ઉડી રહી હતી। શું હું 2050માં છું? તેણે આશ્ચર્યથી પૂછ્યું। એક રોબોટ તેની નજીક આવ્યો। સ્વાગત છે, કરણ। હું ઝીનો છું, તમારો માર્ગદર્શક, ઝીનોએ કહ્યું। આ 2050નું વર્ષ છે, જ્યાં ટેકનોલોજી અને પ્રકૃતિનો સુમેળ છે। ઝીનો કરણને એક બગીચામાં લઈ ગયો। ત્યાં વૃક્ષો અને છોડ સ્વયં પાણી પીતા હતા અને ફળો આપતા હતા। અમે પ્રકૃતિનું ધ્યાન રાખીએ છીએ, ઝીનોએ સમજાવ્યું। આપણા ભવિષ્ય માટે તે ખૂબ જ જરૂરી છે। પછી તેઓ એક શાળામાં ગયા। બાળકો ડિજિટલ પાટિયા પર ભણતા હતા અને તેમના શિક્ષકો હોલોગ્રામ હતા। કરણને આ બધું ખૂબ જ રસપ્રદ લાગ્યું। કરણે જોયું કે 2050ના લોકો ખૂબ જ ખુશ હતા। તેઓ એકબીજાને મદદ કરતા અને પર્યાવરણનું રક્ષણ કરતા। આપણે બધા એક પરિવાર જેવા છીએ, એક છોકરી, દિયાએ કરણને કહ્યું। કરણને પોતાના સમયની યાદ આવી। તેને સમજાયું કે ટેકનોલોજી જેટલી મહત્વની છે, તેટલો જ માનવ સંબંધો અને પ્રકૃતિનો આદર પણ જરૂરી છે। સમય પાછો ફરવાનો હતો। કરણે ઝીનો અને તેના નવા મિત્રોને વિદાય આપી। તેણે ફરીથી ઘડિયાળ પકડી અને એક તેજસ્વી પ્રકાશ ફરી ચમક્યો। કરણ પોતાની રૂમમાં પાછો ફર્યો। ઘડિયાળ તેના હાથમાં હતી। તેણે 2050ની સફર ક્યારેય ભૂલી નહીં। તેણે નક્કી કર્યું કે તે પણ ભવિષ્યને સુંદર બનાવવા માટે પ્રયાસ કરશે।